સિગરેટ અને તમાકુ થયા છે મોંઘા. એક્સાઇઝ ડ્યુટીમાં વધારો આવ્યો છે અને ફેબ્રુઆરીથી આ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે. જી હા, કેન્દ્ર સરકારે સિગરેટ, તમાકુ અને પાન મસાલા ઉપર વધારાની એક્સાઇઝ ડ્યુટી અને સેસ લાદવાનો નિર્ણય લીધો છે, જેમાં કર વ્યવસ્થામાં મોટા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. આ 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવશે. બુધવારે જારી કરાયેલા નાણાં મંત્રાલયના જાહેરનામા અનુસાર સિગરેટ ઉપર 1000 સ્ટિક દીઠ 2050 રૂપિયાથી 8500 રૂપિયા સુધીની વધારાની એક્સાઇઝ ડ્યુટી લાગશે, જે તેમની લંબાઈ અને પ્રકાર ઉપર આધાર રાખે છે. આ નિર્ણયને કારણે આઈટીસીના શેરમાં લગભગ 10%નો ઘટાડો થયો છે, જેના કારણે શેર લગભગ 3 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના શેર 17% ઘટ્યા. બજાર વિશ્લેષકો અનુસાર ટેક્સ વધારાથી કંપનીઓના માર્જિન અને વેચાણ ઉપર પણ અસર પડી શકે છે, જેના કારણે શેરમાં ઘટાડો થઈ શકે છે. જેફરીસે કહ્યું કે આનાથી વેચાણમાં ઘટાડો થઈ શકે છે. ગેરકાયદે બજારને વેગ મળી શકે છે, કારણ કે કંપનીને ભાવ વધારવા પડશે. આ મુદ્દે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જણાવજો.